કામો થવા જોઈએ, અમને સાથે સંકલનમાં રાખી એજન્ડા તૈયાર થવો જોઈએ. તમે બે સીઓ ને પ્રમુખ તૈયાર કરી અમે ના ચલાવીએ. 40 વર્ષના પ્રતિનિધિમાંથી 20 વર્ષમાં ભારતીય જનતા પક્ષમાં અમે ચૂંટાઈએ છીએ. સાહેબે અમને ટિકિટ આલી, સાહેબને આભાર અમે માન્ય છે. પ્રમુખ સાહેબનો ટોટલી વહીવટ ચીફ ઓફિસર શ્રી કરે ના ચાલે. હું સંમત છું તમારી સાહેબને અવગણના કરી અને તમામ સભ્યોના કાન ગંભીરા સીઓ કરે. ગઈકાલે મળેલી બેઠકમાં ભાજપના જ નેતાઓ વચ્ચે બબાલ. અમદાવાદના સભ્યો અને પ્રમુખ વચ્ચે જે રીતના ચાલુ સભામાં ભાજપના સભ્યોએ કર્યું હતું વોકઆઉટ, ચીફ ઓફિસરની ચેમ્બરમાં બબાલ થયાની ચર્ચા. હોબાળો થતા ભાજપના જ અંદરોઅંદરના કાર્યકર્તા, નેતા અને સભ્યો આમને સામને આવી ગયા છે. અમદાવાદ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો. ગઈકાલે મળેલી બેઠકમાં ભાજપના જ નેતાઓ વચ્ચે બબાલ. અમદાવાદના સભ્યો અને પ્રમુખ વચ્ચે જે રીતના ચાલુ સભામાં ભાજપના સભ્યોએ કર્યું હતું વોકઆઉટ, ચીફ ઓફિસરની ચેમ્બરમાં બબાલ થયાની ચર્ચા. સભ્યોએ પૂછ્યા વગર જ એજન્ડા છે તે બનાવતા હોવાનો આરોપ. ચીફ ઓફિસર અને પ્રમુખ ભેગા થઈ એજન્ડા બનાવે છે, આવા આક્ષેપ એ સભ્ય દ્વારા કરવામાં આવ્યા. વિડીયોમાં કેટલાક સભ્યો રાજીનામું આપવાની પણ કરી રહ્યા છે વાત. પ્રમુખનો વહીવટ ચીફ ઓફિસર કરતા હોવાના પણ આરોપ છે. તે અમદાવાદ નગરપાલિકાની સામાન્ય સભાની અંદર થયા છે. સામાન્ય સભાની અંદર હોબાળો થતા ભાજપના જ અંદરોઅંદરના કાર્યકર્તા, નેતા અને સભ્યો આમને સામને આવી ગયા છે. સાથે જ બબાલ એ ચીફ ઓફિસરની ચેમ્બરની અંદર ચાલી રહ્યા હોવાના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ. આ વિડીયો વાયરલ થયા તેમાં કેટલાક સભ્યો રાજીનામાની ચીમકી પણ આપી રહ્યા છે, તો સામે ચીફ ઓફિસર એ પ્રમુખ છે તેના એજન્ડા તરીકે કામ કરતા હોય તેવા પણ આક્ષેપ છે તે લાગ્યા છે. અને આ વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. શું તમે સંકલન બનાવી એજન્ડા તું અવાજ કરું એવું નહીં, એજન્ડા અમને બોલાવો દબાવવાની કોશિશ નહીં કરવાની. અમે પ્રતિનિધિ છે, ચૂંટાઈને આવ્યા છે, સમજી લેજો. અમે પ્રતિનિધિ છે, ચૂંટાઈને આવ્યા છે, અમારા કામો થવા જોઈએ, અમને સાથે સંકલનમાં રાખી એજન્ડા તૈયાર થવો જોઈએ. તમે બે સીઓ ને પ્રમુખ તૈયાર કરી અમે ના ચલાવીએ. તમારે અમને દબાવ, અમે ચાલે રાજીનામું આપી દઈએ અહીંયા. તમારે કહેવાથી દબાવવાની વાતના કોઈ કરતું નહીં. તમારે કહેવાથી આપી દઈએ. મારે હું વિષય શા માટે ચર્ચા કરો છો? અત્યારે વિષય નથી. આ વિષય અમે પાર્ટીના વિરોધમાં છે. વિષય પાર્ટીની વાત કરો. લેલો થઈ જાવ. ના પાડે છે. બધા આવો હેણો ચાલો એક બધા ભાઈ જે ચૂંટાયેલા સભ્ય અંદર આવી જાય. આ બોર્ડમાં આવ્યું. આઈ જાવ તમે આઈ જાવ. પછી કોઈ પ્રશ્ન નહીં. અમે પ્રોસેડિંગમાં લખાયા છે પણ એવું નહીં. પ્રોસેડિંગ ચીફ ઓફિસર સહી કરે. એવા પ્રોસેડિંગ લખાય સભ્યોને ખબર પડતી નથી. તમે જોયું તો આપણો દબાવવાનું કોઈ નહીં. કારોબારી ચેરમેનની સત્તાઓ તમે 7-5 જણ પ્રોસીડિંગ પૂરું કરો છો. આ બધું એક પોઈન્ટ દબાવવાના નહીં. બધા ઘરના રોટલા થઈ ગયા છે. કોઈના પાર્ટીની નીતિ નિયમ મુજબ કોઈ નહીં જતું. 40 વર્ષના પ્રતિનિધિમાંથી 20 વર્ષમાં ભારતીય જનતા પક્ષમાં અમે ચૂંટાઈએ છીએ. સાહેબે અમને ટિકિટ આલી, સાહેબને આભાર અમે માન્ય છે.
પ્રમુખ સાહેબનો ટોટલી વહીવટ ચીફ ઓફિસર શ્રી કરે ના ચાલે. હે હું સંમત છું તમારી હા, જોડે. ભાઈ તમે એવું કેમ કહો છો? હું સંમત છું તમારી જોડે. સાહેબને અવગણના કરી અને તમામ સભ્યોના કાન બંબેડા સીઓ કરે સર્કિટ હાઉસમાં બેસીને કે લાલભાઈ આવે છે ફલાણા આવે છે હું આ બાબત અત્યારે બોલ્યો, આ બધા સાક્ષી છે એમના. બસ આ તો. એવું નહીં, આ એજન્ડા હું યોગ્ય છે. જોડો હોય જશે. ભાઈ ના ચાલે, મેં જ કહું એક આ વાર એજન્ડા- વાત એવું નહીં, છે. બરાબર, બરાબર, લાલભાઈ. ભાઈ. તમે લેખિત બોલી, મેં હા, લેખિત બસ. બોલી આવ્યું એટલો ફરક છે, એવું નહીં. એટલો ફરક નથી. તમે ભાઈ પ્રમુખશ્રી બોલ્યો તો આગળ સાહેબનું શું કહ્યું મેં? બધાને જપ્તો તમે કર્યો ને? સિનિયર છો, એજન્ડા યોગ્ય છે? અરે નથી જીઓ કે મેં હવે કહ્યું તમારે પછી પહેલા તમે બે રજૂઆત મારે કરી. સંયોગ કરાવડાવો છો આ રીતે અમને? ના થાય તમારે આ બે રીતે રજૂઆત ના કરી, થાય. આ છે. યુપીસી નું કામ આટલા 2 સિનિયર માણસો કરોડ તમને આવું કહેતા રૂપિયાનું હોય યાર. 2 કરોડ રૂપિયાનું 26 સભ્યોએ વિરોધમાં સહી આપી છે તો એમને મંજૂર કરીને કાલ 7 વાગે પ્રોસિડિંગ આપી પ્રોસિડિંગ આપ્યું. તમે શું સમજો છો બધા કેટલા મહિના થયા કેમ પ્રોસિડિંગ ના લ્યું જણાવો પેલા એમની ચાલો ભાઈ આઈ જાઓ અંદર. નવા છે એટલે બધું કરી દેશે, બધી ખબર પડે.